ભરૂચ જિલ્લામાં યાદવ આહિર સમાજ દ્વારા ફિલ્મ યાદવજી કી લવ ઓને લઈને ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે। આ ફિલ્મ 27 ફેબ્રુઆરી 2026ના રોજ રિલીઝ થવાની છે, પરંતુ રિલીઝ પહેલાં જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે। ભરૂચ યાદવ આહિર સમાજ સંઘે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે। વિરોધના મુખ્ય મુદ્દાઓ: ફિલ્મના નામ અને વાર્તા સામે સખત વાંધો, યાદવ સમુદાયની દીકરીઓને અન્ય ધર્મના યુવકો સાથેના સંબંધોમાં દર્શાવવામાં આવી હોવાનો આક્ષેપ, લવ જેહાદ જેવા સંવેદનશીલ મુદ્દાને પ્રોત્સાહન આપવામાં આવ્યું હોવાનો દાવો, સમુદાયની છબી કલંકિત કરવાનો અને બહેન દીકરીઓના ગૌરવ પર પ્રશ્નચિહ્ન ઊભું કરવાનો આરોપ, કૃષિ અને દેશસેવામાં યોગદાન આપતા ગૌરવશાળી યાદવ આહિર સમાજના ઇતિહાસને ખોટી રીતે રજૂ કરવાનો આક્ષેપ। સમાજના આગેવાનો મુજબ, જો ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં નહીં આવે તો આગળ પણ ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે। હાલ સુધી ફિલ્મના નિર્માતાઓ અથવા સત્તાવાર પ્રતિનિધિઓ તરફથી કોઈ જાહેર પ્રતિસાદ સામે આવ્યો નથી। मैं आरपी यादव अंकलेश्वर अहिर समाज अंकलेश्वर भरूच अहिर समाज संघ से जुड़े हैं और आज हम लोग यहाँ भरूच कलेक्टर ऑफिस के पास एकत्रित हुए हैं। हम लोगों को आवेदन देना है यादव जी की लव स्टोरी पे, क्योंकि हम लोगों को जाति यादव धर्म के नाम पे ये लोग जो लव जिहाद का दिखा रहे हैं वो ठीक नहीं है। वैसे तो किसी भी धर्म के लिए नहीं अच्छी बात है। यादव की लड़की दिखाया है, यादव कोई लड़की है ही नहीं और हम लोगों ने ऐसा सुना भी नहीं है, तो ये कभी भी ऐसा होना नहीं चाहिए। और ये लव जिहाद का पिक्चर हम लोग चलने नहीं देंगे कोई भी थिएटर में। हमारे समाज को बहुत ठेस पहुंचा है, इसके लिए कलेक्टर साहब के पास हम आवेदन देने आए हैं और कलेक्टर साहब से हमारा निवेदन है कि ये पिक्चर यहाँ रिलीज नहीं होने देवे, कहीं भी हम लोगों का थोड़ा सपोर्ट करें, उसको बैन किया जाए। जय हिंद, जय भारत, भारत माता की जय, जय यादव, जय माधव।